તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ ભાજપના પ્રમુખ વિજય રૂપાણી અમદાવાદ શહેર ભાજપ દ્વારા યોજાયેલી કર્ણાવતી પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન કર્યું હતું। તેની સાથે જ અમિત શાહ અને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ વચ્ચે ચાલી રહેલા મતભેદો બહાર આવ્યા છે। ભાજપના અનેક દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી, જ્યારે કે આનંદીબેનની ગેરહાજરીમાં અમિત શાહના સમર્થનમાં સૂત્રોચ્ચાર થતા બે ઘડી માટે સોંપો પડી ગયો હતો અને અમિત શાહે સમર્થકોને શાંત રાખવા લાલ આંખ કરવી પડી હતી। રાજનીતિમાં ફટકાબાજી કરવામાં માહિર અમિત શાહે બેટિંગ જ્યારે કે વિજય રૂપાણીએ બોલિંગ કરીને કેપીએલનો આરંભ કરાવ્યો હતો। અમિત શાહે કેપીએલને ખુલ્લી મૂકતા જણાવ્યું હતું કે યુપીએ સરકારના 10 વર્ષના શાસન દરમિયાન વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 વર્ષના શાસન દરમિયાન એનડીએ સરકાર સામે એક પણ કૌભાંડનો આક્ષેપ થયો નથી। કે આખા પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લા યુનિટોએ અલગ અલગ ખેલ સ્પર્ધાઓથી અલગ અલગ રમતોથી યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું અને ભારતીય જનતા પાર્ટીને યુવાનો સાથે જોડવાની પ્રક્રિયા આ ખરેખર અનુકરણીય પ્રક્રિયા છે। એ કરવા જેવું કામ છે। સોનિયા મનમોહનની સરકારે દુનિયાભરમાં ભારતના અસ્તિત્વને, ભારતની ઓળખાણને, ભારતના ભવિષ્યને એક મોટા પ્રશ્નચિહ્નની પાછળ ઢાંકીને મૂકી દીધું। આ 2 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ ભારતને વિશ્વના અગ્રણી દેશ બનવાની દિશામાં આગળ લઈ જવાનું કામ કર્યું છે। રાજ્યમાં જ્યારે પાણી માટે પોકાર ઉઠતી હોય તેવા સંજોગોમાં અમદાવાદ શહેર ભાજપને કેપીએલનું આયોજન કરવાની જરૂર કેમ પડી તેવો સવાલ ઉઠે છે। અમિત શાહના મત વિસ્તારમાં શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે કેપીએલનું આયોજન કરી એક કાંકરે અનેક પક્ષી માર્યા હોવાનું માનવામાં આવે છે। રાજ્યમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલી કારમી હાર બાદ આનંદીબેનને સત્તા સ્થાનેથી દૂર કરવા માટે હિલચાલ હાથ ધરાઈ છે, જેના પડઘા કેપીએલમાં પડ્યા હતા। અમદાવાદ ભાજપના મહામંત્રી અમૂલ ભટ્ટ અને દર્શક ઠાકર દ્વારા અમિત શાહ તુમ આગે બળોના સૂત્રોચ્ચાર થતા અમિત શાહ ગુસ્સે થઈ ગયા હતા, જેથી તેમના સમર્થકો છોભીલા પડી ગયા। ભારત માતા की अरे भाई युवानोનો કાર્યક્રમ છે, જરા જોશથી, જોમથી અને જુસ્સાથી બંને હાથ ઊંચા કરી મારી સાથે બોલો, ભારત માતા की, ભારત માતા की। કેપીએલમાં એક તરફ અમિત શાહના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને બીજી તરફ આનંદીબેન પટેલની ગેરહાજરી। આમ તો આ કેપીએલ અમિત શાહના સમર્થકોનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે। જો કે જે પ્રકારે પ્રચાર કરાયો હતો તે પ્રકારનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું ન હતું। પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણીએ પક્ષમાં કોઈ પણ પ્રકારના મતભેદ હોવાનું નકારી કાઢ્યું છે। એટલે આ બધી વાતને પણ કોઈ મતલબ નથી। જગદીશભાઈ પંચાલ અમારા શહેર અધ્યક્ષ અને સાથે 400 કાર્યકર્તાઓ એ આ કામ કરી રહ્યા છે। એટલે આ વાતને ટ્વિસ્ટ કરીને ખોટી રીતે એના વાતને જોડવાનો જે પ્રયાસ છે એને અમે વખોડીએ છીએ। કેપીએલ ગુજરાતની રાજનીતિમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે। આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ થશે કે પછી અમિત શાહના સમર્થકો સરકાર અને સંગઠન પર કબજો કરી લેશે તે મોટો સવાલ છે। કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ।